તો આજે નજર છે સૌની બજેટ પર અને આ બજેટ શું ચૂંટણી લક્ષ્ય છે આ તમામ ખબરો પર ઝી 24 કલાક પડે પડની માહિતી આપશે। નજર છે આ સામાન્ય બજેટ પર। આખરે આ બજેટ શું ચૂંટણી લક્ષ્ય આવી રહ્યું છે, કોને રાહત આપી રહ્યું છે, આ તમામ ખબરો પર ખાસ નજર રહેશે। પરંતુ આ જે બજેટ છે એ કોને ફાયદો આપશે, શું ચૂંટણી લક્ષ્ય છે કે પછી કડક પગલાં લેવામાં આવશે કે પછી જે રીતે લેવામાં આવતું હોય છે એ રીતે લેવામાં આવશે, આ તમામ બાબતો છે એ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે। પરંતુ જે રીતે બજેટ છે તમામની નજર છે આ બજેટ પર। તો આખરે જેના પર નજર છે એ પિયુષ ગોયલ નાણાં મંત્રાલય પહોંચી ચૂક્યા છે અને 11 વાગ્યાની આસપાસ આ બજેટ રજૂ થવાનું છે। નવી સરકાર જુલાઈમાં આ બજેટ રજૂ કરવાનું છે। આ વચગાળાનું બજેટ છે ને ખૂબ જ મહત્વપૂર્ણ બજેટ માનવામાં આવી રહ્યું છે। લોકસભા ચૂંટણી પહેલા આ બજેટ પર તમામની નજર છે કે સરકાર આખરે શું આપી રહી છે। ખેડૂતો, આમ જનતા, સામાન્ય વર્ગ, મધ્યમ વર્ગ તમામ લોકો માટે ખુશખબરી આપી શકે છે। નજર દેશવાસીઓની છે બજેટ પર। પિયુષ ગોયલ કે જેમણે પધારાનો ચાર્જ સોંપાયો છે નાણાં મંત્રાલયનો, તેઓ આ વખતે બજેટ રજૂ કરી રહ્યા છે। 11 વાગે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। તો આખરે પિયુષ ગોયલ 11 વાગે લોકસભામાં બજેટ રજૂ કરવાના છે। પરંતુ નજર છે કે આખરે આ બજેટ કોને ફાયદો પહોંચાડશે, શું ફાયદારૂપી બજેટ છે, ચૂંટણી લક્ષ્ય છે કે પછી કોઈ કડક નિર્ણયો આવી શકે છે, આ તમામ બાબતો। પરંતુ સંકેત તો મળ્યા છે, રાહત મળશે ખેડૂતોને, સંકેત તો મળ્યા છે નાના મધ્યમ વર્ગને, સંકેત ફાયદો મળશે, ઉદ્યોગોને ફાયદો મળવાની વાત છે। તો લગભગ ફૂલ ગુલાબી બજેટ હોવાની શક્યતાઓ છે। કોઈ કડક નિર્ણયો, કડક અમલ નહીં થાય આ બજેટમાં, એ પણ એક મહત્વપૂર્ણ છે અને એટલા જ માટે ચર્ચા કરવી બની જાય કે આખરે આ બજેટમાં કોની આશા અપેક્ષાઓ છે। આશીષભાઈ ઝવેરી છે જેઓ અમદાવાદથી આવે છે અને વેપાર સાથે સંકળાયેલા છે, સોની વેપાર સાથે સંકળાયેલા છે। આશીષભાઈ, આ બજેટને આપ સૌથી પહેલા કઈ રીતે જોઈ રહ્યા છો? આ બજેટને હું ચૂંટણી લક્ષી એટલા માટે નથી માનતો કે છેલ્લા 5 વર્ષથી મોદી સરકાર આ પ્રમાણે બજેટ રજૂ કરી રહી છે અને આ વચગાળાનું બજેટ છે અને વચગાળાના બજેટની અંદર એ રાહત આપશે। જો ઇનપુટ ડ્યુટીની અંદર ઘટાડો કરે, પરંતુ કદાચ કરશે નહીં તેવું ચોક્કસ માની લઈએ છે। મોટી જે ઇન્કમ, બજેટની સૌથી મોટી ઇન્કમ છે તે એની અંદરથી આવે છે અને ઇમ્પોર્ટ ડ્યુટીની અંદર ઘટાડો નહીં કરે એવું અમે માની રહ્યા છીએ। બિલકુલ, એટલે રાહત મળશે એમ એવું લાગે છે? રાહત મળવાની ચાન્સીસ બહુ ઓછા છે। કદાચ નવા બજેટની અંદર જુલાઈની અંદર એ કદાચ ચાન્સીસ મળી શકે છે। અપેક્ષાઓ હતી પણ, અપેક્ષાઓ આજે પણ છે અને એ તો અમર રહેવાની છે। બિલકુલ, અપેક્ષાઓ તો ઘણી બધી। કેતનભાઈ, આપ તો વર્ષોથી બિઝનેસને જાણો છો, સમજો છો। આ બજેટ ચૂંટણી પહેલા બજેટ છે એટલે સ્વાભાવિક છે કે તમામ લોકો આશા અપેક્ષાઓ રાખે કે ભાઈ ફૂલ ગુલાબી બજેટ છે, પરંતુ આપને લાગે છે કોઈ કડક નિર્ણય આવી શકે છે બજેટમાં? જો કડક નિર્ણયની તો બહુ આશા અપેક્ષા નથી, કારણ કે આ એક વચગાળાનું બજેટ છે અને ચૂંટણી લક્ષી પણ આપણે એને કહી શકાય। અત્યાર સુધીનો ઇતિહાસ એવો રહ્યો છે કે જ્યારે જ્યારે વચગાળાનું બજેટ રજૂ થાય છે ત્યારે આર્થિક બહુ મોટા સુધારાને કોઈ અવકાશ નથી રહેતો, કારણ કે મર્યાદાઓ હોય છે। પરંતુ જે આ બજેટ પ્રક્રિયા સાથે જોડાયેલા છે તેમનું ખાસ માનવું છે કે જો નાના સુધારાઓ કરે, મતલબ કે 4 મહિના પછી જ્યારે ફૂલ ફ્લેજ નવી સરકાર આવશે ત્યાં સુધીમાં તો આ સરકારને નિર્ણય લેવાની પૂરી છૂટ હોય છે। એટલે અલગ અલગ સેક્ટરને બહુ પહોંચી ચૂક્યા છે। થોડા સમય પહેલાના દ્રશ્યો